કેન્દ્રીય બજેટ આજે આવ્યું અને ઘણી બધી લોકો અપેક્ષા મીટ માંડીને બેઠા હતા, પણ આ અપેક્ષાઓ સંતોષાઈ કે કેમ? એમને જે વાતનો ઇંતજાર હતો એ ઇંતજાર પૂરો થયો કે હજી આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે? આ તમામ વિશે જાણવું છે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે તો અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ છે એમની સાથે પણ વાત કરીશું, સામાન્ય લોકો સાથે પણ વાત કરીશું. સસ્તું શું થયું, મોંઘું શું થયું, કેટલો સંતોષ લોકોને, આ તમામ વિશે વાત કરીએ. આવો. આજે કેન્દ્રીય બજેટ આવ્યું છે, ઘણી બધી અપેક્ષાઓ હતી અને કઈ કઈ અપેક્ષાઓ પૂરી થઈ છે, કઈ પૂરી નથી થઈ, હજી શું કરી શકાય એમ હતું. વિવિધ મહાનુભાવો છે, અલગ અલગ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ્સ છે, કોઈ અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એમની સાથે ચર્ચાની વાત કરીએ. સાહેબ બેસું અહીંયા? યસ, થેન્ક યુ. આજે આ બજેટ આવ્યું છે, ચેમ્બર ઓફ કોમર્સ નડિયાદના આપથી આવો છો, આશાઓ પૂરી થઈ છે ખરી જોઈએ એવી કે હજી કંઈક કરી શકાતું હોત? હવે બજેટને 15 વર્ષથી ઘણો ફેર છે. પહેલાં લોકોને ટીવીમાં ને આમાં વધ્યા એ બધું હવે આમાં હશે નહીં, એ બધું જીએસટીમાં જતું રહ્યું. હવે ફક્ત દેશ કયા રસ્તે લઈ જવા માગે છે એ માટે શું મહેનત ચાલે છે, સામાન્ય પ્રજા માટે શું વિચારાય છે, ઇન્ડસ્ટ્રીઝ માટે શું વિચારાય છે, એ જ વાત હોય છે. મને આનંદ છે કે ગવર્મેન્ટે ત્રણેય વસ્તુ વિચારી છે. સામાન્ય માણસો માટે 80 લાખ મકાનો બનાવવાના છે, જમીનોને પણ ઘણો બધો ફાયદો ખેડૂતોને કરવાના છે, 25,000 કિલોમીટર નવા રોડ બનાવવા છે, લોકોની સગવડો વધશે. ઇન્કમ ટેક્સના ફેરફાર કશું કર્યો નથી, પણ જે આપેલું છે ઓછું નથી, એટલે એમાં કંઈ વધારે લોભ કરવાની જરૂર દેખાતી નથી. પણ સાહેબ, સામાન્ય માણસને લાગે તો ખરું ને કે હા યાર, એક તો નોકરિયાત વર્ગ પહેલેથી ટેક્સ કપાઈને આવે, એટલે સૌથી વધારે પરાણે ટેક્સ ભરતો હોય તો નોકરિયાત. હવે એને થોડુંક તો હોય ને કે ભાઈ હા, આટલા બધા સપના બતાવ્યા હતા તો થોડુંક કંઈક આપણને મળે, તો નિરાશ તો થયો હશે નોકરિયાત વર્ગ. નોકરિયાત વર્ગ નિરાશ થાય, પણ જે રીતે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખર્ચા થઈ રહ્યા છે એમાં પૈસા વગર સરકાર કશું કરી શકે નહીં. તમારી એ વાત સાચી કે સામાન્ય માણસનું ધ્યાન રખાવવું જોઈએ, હજુ વધારે રખાવવું જોઈએ. પણ સામાન્ય માણસનું, હું પણ સામાન્ય માણસ જ છું, પણ હેલ્થ માટે અને એજ્યુકેશન માટે સરકારે જે એક ગરીબ માણસને મદદરૂપ છેલ્લા વર્ષોથી થઈને અત્યારે પણ બજેટ વધારી રહ્યા છે. દવાખાનાનો દરેક કુટુંબનો ખર્ચો સરકારે માથે જવાબદારી લઈ લીધી છે. એજ્યુકેશનની ઘણા ભાગે લઈ લીધી છે. બીજો ટેક્સ ભરવો પડે છે, એ સરકારનો વિષય છે, એમાં કંઈ કરી શક્યા હોત તો સારું. પણ બોલો છો બંને બાજુ, તમે સરકારનું બી સંભાળી લો છો, લોકોનું બી સંભાળી લો છો. અમુક લિમિટેશન હોય, હું સમજુ છું, બંને સાચી. હું લિમિટેશન સરકાર કોઈ શું કરી શકે? ના કરી શકે, પણ આપણે કોરોના કાળમાં જોયું કે કેટલાના ખર્ચા ભોગવ્યા, કેટલાને આપ્યું, એ જાણે છે આ બધા જે ભોગવ્યું છે એ સાહેબ. અચ્છા, વાંધો નહીં. પણ સાહેબ, શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ અથવા તો હેલ્થ ક્ષેત્રની વાત કરીએ તો લાગે છે કે હજી કંઈ કરી શકાયું હોત? હા, શિક્ષણમાં હજી પણ કરી શકાય. જો સરકાર પ્રાથમિક શાળા અત્યારે જે અંગ્રેજી મીડિયમની છે તો ઘણી બધી જગ્યાઓ પડી છે, ઘણી બધી કંપનીઓ જે એના CSR ફંડ પણ છે, તો ઘણી બધી સ્કૂલો ચાલુ થઈ શકે. તો જે અત્યારે પ્રાથમિક સ્કૂલો જો આવી રીતના ચાલુ થઈ જાય ને તો ઘણા બધા વાલીને રાહત થાય. બીજું, ઇન્કમ ટેક્સમાં તમે જે રાહતની વાત કરી, તો ઇન્કમ ટેક્સમાં 100% રાહત માટે દર વર્ષે લોકો રાહ જોઈને બેઠા હોય છે કે કંઈક રાહત આવશે. પણ છેલ્લે અત્યારે એમ લાગે કે 60% પગારદાર વ્યક્તિઓ અથવા નાના બિઝનેસમેનો જે ઇન્કમ ટેક્સ ભરે છે, તો 60% લોકો એના માટે જ બેઠા હોય છે આખા બજેટમાં કે હમણાં ઇન્કમ ટેક્સમાં રાહત ક્યારે આવશે, અને એ રાહત નથી આવતી. અને છેલ્લે ટીવી બંધ એવી રીતના કરે છે કે જાણે હમણાં તોડી નાખું. તો હું એવું માનું છું કે આમાં થોડી રાહત આપે તો આવક વધશે એવું માને છે લોકો, પણ આવક વધારે બતાવશે એવું મારું માનવું છે. એટલે 100% રાહત આપવી જોઈએ, આના માટે ફરી વિચારવું જોઈએ એવું માનું છું. બિલકુલ. રિયલ એસ્ટેટ ક્ષેત્ર બહુ મહત્વનું છે અને જીડીપીમાં પણ એનો ગ્રોથ બહુ મહત્વનો છે. હમણાં બહુ બૂમો ઉઠે છે સાહેબ, કાચો માલ બધો મોંઘો થઈ ગયો, આ તે સ્ટીલ સસ્તું કર્યું, પણ હજી કંઈ થઈ શકતું હતું રિયલ એસ્ટેટ માટે? કંઈ રિયલ એસ્ટેટમાં ઘણું આપ્યું. રિયલ એસ્ટેટમાં એને જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે આપ્યું છે, રોડો જે બતાવ્યા કરવાના, અને 5 વર્ષમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એફોર્ડેબલ પણ સારું કરવાના છે. પણ આ તો બધું સાહેબ એ થયું કે જે આ સરકારના કોન્ટ્રાક્ટરો બનાવવાના, જે સામાન્ય બિલ્ડરો બી છે એમનું બી તો વિચારવાનું ને, કારણ કે એમને પણ આપણે ઓલરેડી પબ્લિક ઇસ્યુ એમને લાવીને એમને પણ મોટિવેશન કર્યું છે, અને એ લોકોને 2.5 લાખ રૂપિયા તો આપ જ છે. એનાથી ગ્રોથ સારો મળશે, નોકરીઓ સારી મળશે, અને 50 લાખ નોકરીઓ 5 વર્ષમાં આપવાની કીધી છે. અને ડિજિટલાઇઝેશન સિસ્ટમથી જે આગળ વધી રહ્યા છે, એ લાંબા પ્લાનિંગથી એ સારું થઈ રહ્યું છે. સારું થઈ રહ્યું છે, બરાબર છે. ચેમ્બર ઓફ કોમર્સમાં આપણે છીએ એટલે બોલવું તો પડે. હવે સારું થયું છે, વી કેન અન્ડરસ્ટેન્ડ. પણ અચ્છા સાહેબ, આ એક વસ્તુ, આમાં ક્રિપ્ટોકરન્સી જે અત્યાર સુધી આપણે એમ હતું કે કરશે શું, લીગલ કરશે, ઇલીગલ કરશે, હવે માની લઈએ કે લીગલ થઈ ગઈ, કારણ કે એની ઉપર 30% ટેક્સ નાખી દીધો, કમાઓ કે ગુમાવો ભરવાના છે.
એ બરાબર છે, પણ હાલનું જે રીતનું ડિજિટલ પેમેન્ટ ચાલી રહ્યું છે એમાં ઓલમોસ્ટ સર્વિસ સેક્ટરમાં અમે સ્ક્રિપ્ટો જ ચાલતું હતું, તો એને લીગલાઇઝેશન કરીને એક સારું કામ કર્યું છે ને આવનારા દિવસોમાં ક્રિપ્ટો કરન્સી વેગ લેશે. આજે 1% વર્ગ કદાચ આનો યુઝ કરતો હશે તો આવનારા 2-3 વર્ષમાં 25% લોકો આ કરન્સીનો યુઝ કરતા હશે એવું લાગી રહ્યું. એટલે જો ક્રિપ્ટો કરન્સીનો યુઝ વધશે, 30% એની ઉપર ટેક્સ નાખેલો છે, કમાઓ ગુમાવો સરકારે નહીં જોવાનું, સરકારી તિજોરીને આનાથી જબરજસ્ત ફાયદો થવાનો. ફાયદો થવાનો આજે 1% લોકો જ યુઝ કરે છે તો 30% છે, કાલે કદાચ માસ લોકો યુઝ કરે તો આ રેટ ઘટી બી શકે. એટલે ઓલ ઓવર સવલત બી વધશે ને સરકારની આવક બી વધશે. ચલો, એ બી એક વસ્તુ આવકારદાયક અહીંયા મળી છે. પણ સાહેબ, સરકારી કર્મચારીઓને જબરજસ્ત આ વખતે ખુશ કરી દીધા, પેલા પ્રાઇવેટ નોકરિયાતને કર્યા હોય ના કર્યા હોય. હા, એટલે બિનસંગઠિત કર્મચારીઓ છે એમના પર પણ ધ્યાન ચોક્કસ આપવું જોઈએ. સરકારી કર્મચારીઓ એક સંગઠિત વર્ગ છે, માટે એમને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ પણ એક રેશનલાઇઝેશનનું પગલું છે, એટલે સારું છે. પણ એઝ અ બિઝનેસમેન તરીકે અમારું ધ્યાન હંમેશા એના પર હોય છે કે તમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેટલું કરો છો. દાખલા તરીકે ઇન્કમ ટેક્સમાં રેટ ન વધારે તો એનો કંઈ બહુ ઇસ્યુ મારી દ્રષ્ટિએ નથી, કારણ કે 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવો પડતો. પણ તમે જ્યારે એણે રિવાઇઝ રિટર્ન ભરવાની 2 વર્ષ સુધી છૂટ આપી અથવા લિટિગેશન ઓછું કરવા માટે પણ જે ડિસિઝન લીધું, એ બંને પગલાં આવકારદાયક છે. પણ હજી ઘણું બધું કરી શક્યા હોત. અત્યારે TDS, TCS વગેરેની જાળ જરા વધારે અટપટી છે, એ નાના વેપારીઓને, ઉદ્યોગકારોને નડે છે. પાર્ટનરશિપ પેઢી પર 30%નો ટેક્સ છે, જેટલો તો કોર્પોરેટ પર પણ નથી. બાપ દીકરો થઈને એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હોય ને એના 50,000 નફો થાય, સરકારને બેઠા બેઠા 30% એમાંથી લઈ લેવા છે. એટલે ઘણું બધું રેશનલાઇઝેશન એ બધામાં થઈ શક્યું હોત, થ્રેશોલ્ડ લિમિટો વધી શકી હોત. એવું થોડું રેશનલાઇઝેશન ઓલવેઝ જરૂરી છે. નહીં કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમનો ભલે 5 લાખ સુધી છે તો ભાઈ ઇટ ઇઝ ઓકે, પણ બીજું ઘણું રેશનલાઇઝેશન બીજા બધા અટપટા પ્રોવિઝનોમાં થઈ શક્યું હોત, એની થોડી નિરાશા ખરી. પણ ડિજિટલાઇઝેશન પર જે ભાર મૂકવામાં આવ્યો છે અને થોડી આ 2 પગલાં જે લીધા છે લિટિગેશન ઓછું કરવા માટે, એને આવકારદાયક છે બિઝનેસ. બિલકુલ. અને એક બિઝનેસ, હમણાંથી એક આપણે સાહસ કહેતા હતા અત્યાર સુધી કે આપના બાળકો પણ એ સાહસ કરતા હશે, હવે એને બદલીને નવું લાયા, સ્ટાર્ટઅપ કરી દીધું. હવે સ્ટાર્ટઅપ માટેની સરસ મજાની વાતો થાય છે, મોટા મોટા સેમિનાર થાય છે, મોટા મોટા નેતાઓ જોડાય છે. હવે સ્ટાર્ટઅપ કરવા જ્યાં એક સામાન્ય ઘરનો છોકરો જાય છે, બેંકમાંથી લોન લેવામાં સાહેબ ફીણ વળી જાય છે, અને આ સ્ટાર્ટઅપની વાત થાય છે, તો આ બજેટમાં કંઈક એવું હોવું જોઈતું હતું સ્ટાર્ટઅપ માટે, છે ખરું? સૌથી મોટી વસ્તુ એ છે કે ડેક્લેરેશન્સ ખૂબ જ સારા હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ ખૂબ જ પુઅર છે. અને ઇમ્પ્લિમેન્ટેશન કરતી એજન્સીઓ જેમ કે બેન્કો છે કે RBI છે, એની પોલિસી ખૂબ જ કન્ફ્યુઝિવ છે. એટલે નવા લોકોને લોન લેવી એ ખૂબ જ અઘરી છે. એટલે આ અંગે ચોક્કસ ગવર્મેન્ટે કંઈક પોલિસી કે કોઈ કમિટી બનાવવી જોઈએ, અને કમિટી થ્રુ આ પ્રપોઝલ જાય તો બેન્કે એનું ફાઇનાન્સ કરવું જ જોઈએ. એ રીતની કંઈક મિકેનિઝમ નહીં ગોઠવાય તો આ પોલિસી એઝ એ એક્સલન્ટ પોલિસી, એનું ઇમ્પ્લિમેન્ટેશન જે ગવર્મેન્ટ કરવા માગે છે એ ખૂબ જ તકલીફવાળું છે. અચ્છા, બીજું સ્ટાર્ટઅપ માટે આ બજેટની અંદર આપને શું દેખાયું, શું હોવું જોઈતું હતું હજી પણ? સ્ટાર્ટઅપ માટે 1 વર્ષનું એક્સટેન્શન પેન્ડેમિકને લીધે ટેક્સની લિમિટ 1 વર્ષ વધારી આપી, એ બરાબર છે. પણ હજુ પણ એમની ડિફાઇન્ડ પોલિસી હોવી જોઈતી હતી કે આટલા સ્ટાર્ટઅપને આટલા રૂપિયા બિગિનિંગમાં મળશે, આ રેટે મળશે, અને બેન્કે અમુક કમિટી થ્રુ આવે તો એ સેન્કશન કરવા પડશે. એ રીતનું કંઈક કમિટમેન્ટ કરાયું હોત તો મારું રિયલ સ્ટાર્ટઅપ વુડ બી ગિવન બેનિફિટ. અચ્છા સાહેબ, ટેક્સટાઇલનો મુદ્દો આ વખતે બહુ ચાલ્યો, કારણ કે GST વધારે આવ્યો, પછી પાછો ઘટાડવો પડ્યો, પ્રેશર એટલું બધું આવ્યું, ગુજરાતનું જ પ્રેશર હતું આમ જોઈએ તો, અને એનો ફાયદો વેપારીઓને મળ્યો. પણ ટેક્સટાઇલ માટે હજી પણ કંઈ આમાં બજેટમાં ખૂટતું કરતું લાગતું હોય અથવા તો સંતોષકારક હોય? આપણે સરકારને હમ્બલ રિક્વેસ્ટ કરી હતી કે પૂરા હિન્દુસ્તાનની અંદર ટ્રેડરો જે છે, વેપારીઓ ખૂબ જ ત્રસ્ત હતા છેલ્લા 2 વર્ષથી, અને સરકારે 5% યથાવત રાખ્યા. અને એ વખતે પણ અમે જણાવ્યું હતું કે આ વખતે જાન્યુઆરીમાં તમને હાઈએસ્ટ GST મળશે ટેક્સટાઇલ તરફથી, પણ ઓવરઓલ આ વખતે 1.41 જે ટેક્સ કલેક્શન આજે નિર્મલાજીએ જણાવ્યું એ ખૂબ જ સુખની વાત કહેવાય. અને આગળ પણ ભવિષ્યની અંદર GST જે છે એ વધતો જશે, કારણ કે ટેક્સ જેટલો ઓછો હોય છે એટલું વેપારીઓને વધારે ગમતું હોય છે, અને એની અંદર ધીરે ધીરે દરેક વેપારીઓ જે છે GSTની અંદર આવશે અને ઇન્કમ ટેક્સથી બહાર નીકળશે. આ વખતે જે બજેટની અંદર જે ટેક્સટાઇલ માટેના મશીનો જે સસ્તા થવાની વાત કરી છે એ ખૂબ જ સારી બાબત છે, કારણ કે એ મશીનો ઇમ્પોર્ટ જેટલા થશે
તો ફોલ્ટલેસ કપડાં જે છે આપણા ગાર્મેન્ટ જે છે એ વિદેશની અંદર આપણે એક્સપોર્ટ પણ કરી શકીશું. પ્રોસેસિંગની મશીનરીઓની ખાસ જરૂરિયાત છે કે વર્લ્ડની અંદર આજે જુઓ છો કે અરવિંદ મિલ છે કે આજે અન્ય મિલો વેલ્સપન છે, આ બધી મિલો જે અત્યારે એક્સપોર્ટ કરી શકે છે કારણ કે એ લોકોને ત્યાં મશીનરી જે છે એ સૌથી સારી મશીનરી છે અને સરકારે એના ઉપર ધ્યાન આપ્યું છે, એ બાબત સારી છે. પણ સાથે સાથે મારું એટલું જ કહેવું છે કે જેમ અમે નાના હતા ને એવું જાણતા હતા કે ભાઈ આ બ્રિટિશરોના ટાઈમમાં કાચો માલ અહીંયાથી જતો હતો અને તૈયાર થઈને વિદેશી કપડાં આવતા હતા, એ રીતે અત્યારે કાચો માલ ઉપર પણ નિયંત્રણ લાવવાની જરૂર છે, જેથી આપણે ત્યાં અહીંયા રોજગારી સૌથી વધારે થશે અને વેલ્યુ એડિશન કરીને આપણે મેક્સિમમ એક્સપોર્ટ કરી શકીશું જો કાચો માલ એક્સપોર્ટ નહીં થાય તો. સરકારશ્રીને તો અમારી લગાતાર વિનંતીઓ છે અને સરકારે આ વખતનું બજેટ જે મૂક્યું છે એ 25 વર્ષનું ફ્યુચર ધ્યાનમાં રાખીને મૂક્યું છે, જેની અંદર ઘણી બધી જગ્યાએ સર્વાંગી વિકાસ થશે એવું ચોક્કસ લાગે છે. બિલકુલ, એટલે મશીનરીના ઇમ્પોર્ટને સસ્તું કર્યું છે, પણ એની સાથે સાથે જો મશીનરી અહીંયા જ બને એને પણ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત તો કદાચ વધારે સારું થઈ શકત. આપણે એવું કહીએ કે ભારત છે એ ગામડામાં વસે છે, ગામડું ભારતમાં વસે છે. જો 50% વસ્તી ત્યાં આવી જશે શહેરોની અંદર તો આ ગામડાઓનું શું થશે? કેવી રીતના આ પગલાંને જોઈ રહ્યા છો? મારા હિસાબે જે રીતે હું છેલ્લા 2-3 બજેટ જોયા અને આ બજેટ પણ જોઈ રહ્યો છું, ગામડાના લોકો કોઈ શહેરોમાં આવવાના લાગતું નથી મને, કેમ કે એ લોકો ગામડાને શહેર બનાવી રહ્યા છે. જે રીતે ગામડા સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે, ડિજિટલ વર્લ્ડ ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે, ઇન્ડસ્ટ્રી જે ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે. તમે આ વિચારો કે જે 5G ટેકનોલોજી પણ જે ગામડે પહોંચવાની વાત, બોર્ડર વિલેજની વાત કરી રહ્યા છે કે બોર્ડર વિલેજનો છોકરો પણ અશિક્ષિત ન રહે અને એ લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમની અંદર કોઈ સિટીથી ઓછા ન થાય અને પ્રોપર એ લોકો કોમ્પિટ કરી શકે તો ગામડાઓને પણ આપણે ટાઉન બનાવી રહ્યા છે એવું મારું માનવું છે. સો વિથ ધીસ મને લાગે છે કે આવનારા આજે તમે ગામડાના કોઈ પણ નાના ટાઉન લઈ લો, જેમ તમે મહેસાણા જાઓ, પાલનપુર જાઓ કે ડીસા જાઓ કે રાજકોટ જાઓ, જે ટેકનોલોજી અહીંયા અવેલેબલ છે બધી જ ટેકનોલોજીકલ ત્યાં આગળ છે. કદાચ ઘણીવાર એવું છે સાહેબ કે ઘણા બધા 18,000 ગામડા છે ગુજરાતમાં, ઘણી બધી ટેકનોલોજી માત્ર કાગળ ઉપર ગામડામાં પહોંચી છે. તમે જેમ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામડાઓમાં તમે જાઓ તો સાહેબ ટેકનોલોજી તો દૂરની વાત છે, એ લોકોને સહાય સુધી નથી પહોંચતી. એવા ગામડાઓ માટે પણ કંઈક વિચારવાની જરૂરિયાત. બિલકુલ 100% આપની વાત સાચી છે, પણ આ શું છે કે ખાડો બહુ જ મોટો ઊંડો હતો, વર્ષો સુધીનો 70 વર્ષ જૂનો ખાડો હતો, એટલે ખાડો પૂરતો કે રાતોરાત ના ભરાઈ શકે. હું સમજી શકું છું આપની ભાવનાઓ, આપનો કહેવાનો મતલબ કેવું હોય, કેવું પડે, કંઈક કેવું હોય, કંઈક કહેવાય. સાહેબની સ્માઇલ બતાવે છે કે શું કહેવા માંગે છે, શું કેવું છે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ તમને જ્વેલરીવાળાને, જેમ્સ એન્ડ જ્વેલરીવાળાને વ્યવસ્થિત ખુશ કર્યા છે આ વખતે એવું લાગે છે? હા, અમે એવું માનીએ છીએ કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર ગવર્મેન્ટ દ્વારા જે રફ ડાયમંડની વાત કરી રહ્યા છે કે 67% સ્લેબ હતો અને અંદાજે એને 5% એટલે 2.5% અમને ઘટાડો જે આપ્યો છે તેના માટે અમે ખરેખર ફાઇનાન્સ મિનિસ્ટર અને પીએમસીનો આભાર માનીએ છીએ. ગોલ્ડ જ્વેલરી આવનારા સમયની અંદર ખૂબ જ સારો પ્રોગ્રેસ કરશે અને વર્લ્ડ લેવલે આપણી જે આયાત અને નિકાસ છે એ બમણી થશે એ અપેક્ષા હું એને વિનું છું. એ ઉપરાંત ગવર્મેન્ટે સૌથી મોટું જ્વેલરી તમે કહો તો ઇમિટેશન જ્વેલરી, તો ઇમિટેશન જ્વેલરીની અંદર જે ઓવરઓલ 18.45% દરથી એ લોકો ઇમ્પોર્ટ ડ્યુટી લેતા હતા એની જગ્યાએ ₹400 પર કેજી એટલે ઘણો સસ્તો દર મારી દૃષ્ટિએ કર્યો છે. આ બંને ફાયદા એટલા બધા સારા છે કે આવનારા સમયની અંદર અમારી ઇન્ડસ્ટ્રીઝ આગળ વધશે. ઇમિટેશન જ્વેલરીમાં માત્ર કોઈ એક મેટલની ઘણી બધી મેટલો અમે વાપરતા હોઈએ છીએ, તો દરેક મેટલ ઉદ્યોગની અંદર તેજી આવવાની જગ્યા ગવર્મેન્ટ એમને કરી આપી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે આ બજેટ ઘણું સારું છે. હા, જે અમારી અપેક્ષાઓ હતી ગોલ્ડ જ્વેલરી માટે કે અમારે 5 લાખનો મુદ્દો હતો કે ભાઈ પાન કાર્ડ ઉપર 2 લાખના રોકડાની જગ્યાએ 5 લાખ કરી આપો, એવા ઘણા બધા મુદ્દાઓ જે વર્ષોથી ગવર્મેન્ટે પડતર રૂપે રાખ્યા છે. અમે વિનંતી કરશું કે જે સુધારાઓ ગવર્મેન્ટ કરે એની અંદર અમારા પડતર પ્રશ્નો જે છે ગોલ્ડને લગતા એ પણ આવરી લે તો સોનામાં સુગંધ પડે એવું મારું માનવું છે. અને હવે લોકો સાથે વાત કરીએ કે જે સામાન સસ્તો થયો છે તો શું કહે છે. આજે મોબાઈલ ફોન સસ્તા થયા, આજે બજેટ આવ્યું એમની અંદર, તો કઈ રીતે જુઓ છો? આ આવકારદાયક પગલું છે, આમ તો સસ્તું થાય તો ગમે જ ને, સ્વાભાવિક છે. ચોખ્ખી વસ્તુ છે, ગમવું જોઈએ, બધાને ગમવું જોઈએ. એટલે શું કરો છો? નોકરી કરો છો? જોબ કરો. ઇન્કમ ટેક્સમાં કોઈ આશા હતી ખરી કે આપણને રાહત મળશે નોકરિયાત વર્ગને કે આ તે? કે એવી કોઈ આશા નહોતી. આશા જ નથી રાખી સરકાર જોડે? સરકાર જોડે કશું આશા રાખવા જેવું છે જ નહીં. જાતે કમાઓ, જાતે ખાઓ, મહેનત કરવાની જાતે જ છે. અચ્છા, આ મોબાઈલ ફોન સસ્તા થયા છે, આવકારદાયક પગલું ગણો છો સરકારનું? ના નહીં, આમાં શું સસ્તા થાય, પબ્લિકના ખર્ચો જ હતો. કેવી રીતે?
અરે આદમી 50,000 કમાય 30,000નો ફોન વાપરે એટલે પટી ગયું વેચ્યું શું તો પણ કોણ કે 30,000નો વાપરવાનો 5,000 વાળાય મળે છે 5,000માં કંઈ થતું નથી ને અચ્છા કંઈ થતું નથી એ રોલો બી પાડવો છે ને પોસાતું નથી ચાદર જોયા વગર સોર તાળી લેવાની વાત સાચી વાત સાચી છે હા 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 જો આ સાહેબ મજાની વાત કરી દેખાદેખી વધી ગઈ છે ને લોકોનામાં કેપેસિટી હોય નહીં 10,000ના ફોનની લઈને ફરવાનું 30,000નો ફોન તો સરકાર સમજી ગઈ લાગે છે આ વાત એટલે તો આ સસ્તા કર્યા ના લોકો એવું કશું નથી. અચ્છા આ મોબાઈલ ફોન સસ્તા થયા તમે વેચો છો ને એ મોબાઈલ લાગે છે કે હવે ફાયદો થશે એમ સારું થશે આ બજેટમાં જ સસ્તા કર્યા તો થોડુંક લાગે છે અત્યારે થોડું સસ્તા થશે તો વોકિંગ તમે જોવો જ અત્યારે કંઈ છે નહીં અમારે ત્યાં જીએસટીના કારણે કોરોના કારણે કોઈ આવતું જ છે નહીં અત્યારે સસ્તું થશે તો સારું થશે સસ્તું થશે તો આપણે જોઈશું કે વોકિંગ વધશે ગ્રોથ આવશે બધામાં ઓફલાઈન થયું છે તો એના કારણે અમારે થોડુંક નુકસાન થઈ રહ્યું છે જ્યારે ઓનલાઈન થશે તો અમારે ગ્રાહકી વધશે સરકારને હું ચાહું છું કે ઓનલાઈન કરે શિક્ષણ એટલે પણ ઓનલાઈન ગ્રોથ એનું માઇન્ડ ગ્રોથ થાય છે જ એ ઓનલાઈન ભલે સ્કૂલમાં ના જાય ખેલકૂદ બંધ થઈ જાય મોબાઈલ મારા વેચાવા જોઈએ પકડાઈ ગઈ માનસિક ના સાહેબ ના એવું નથી નપુરભાઈ એવું નથી તમને એવું લાગે છે જે જોશે વિડીયો તેના માઇન્ડમાં કંઈ અલગ વિચાર આવશે એ જો ક્રિએટિવ વધારે કરશે સમજી ગયો શું કહેવા માંગો છો થેન્ક યુ અચ્છા આજે સરકારે મોબાઈલ સસ્તા કર્યા કપડાં સસ્તા કર્યા ચામડું સસ્તું કર્યું એટલે આ બધી જીવન જરૂરિયાતની જે રોજની વસ્તુઓ હતી મોબાઈલને પણ ગણી શકાય હવે એ સસ્તું કર્યું આમ આવકારદાયક પગલું તો લાગતું જ હશે સ્વાભાવિક રીતે યસ લાગે છે અચ્છા પણ એની સાથે સાથે તમે એમ્પ્લોય છો એટલે ટૂંકમાં નોકરિયાત વર્ગમાં જાઓ ને અચ્છા આપણે જે એટીસીમાં જે લાભ મળવાના હતા જે ઇન્કમ ટેક્સમાં એ છૂટછાટ કશી જ નહીં કરી આપણને યાર હાથ તાળી આપી દીધી કેમ આવું શું લાગે છે સરકાર સમજે છે એ પ્રમાણે એવું કામ કરે છે સમજો આપણા હાથમાં તો છે નહીં વસ્તુ આપણા હાથમાં નથી પણ અપેક્ષાઓ પૂરી ના થાય દુઃખ તો થાય ને સીધી વસ્તુ દુઃખ તો થાય હવે જે માણસ એને પોતાની જરૂરિયાત પૂરી ના મળતી હોય એ વસ્તુ એને દુઃખ તો થાય સીધી વસ્તુ છે હે ને અહીંયા તમે મોબાઈલ વેચો સસ્તા થશે તો વેચાણ વધારે થશે પણ સારું એમ્પ્લોય તરીકે કોઈ ફાયદો જ નહીં ને ના આમાં એવું નથી કે સસ્તા થશે તો વેચાણ વધારે થશે માર્કેટ બધી જગ્યાએ સેમ જ છે એવું નહીં કે ખાલી મોબાઈલ ઉપર જ તમને વધારે વજન હોય બાકી બીજી જગ્યાએ તમે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ફ્રીજ ટીવી એસી એમાં भी असर પડશે જેવું નથી કે નહીં પડે अच्छा ये केंद्रीय बजट जो आया है कपड़ा चमड़ा इलेक्ट्रॉनिक्स मोबाइल ये सब सस्ता किया है तो ये एक आवकारदायक है बिल्कुल है जी हाँ हाँ लगता है मुझे सही होना चाहिए तो कुछ चीज़ों में कम होना चाहिए बजट के हिसाब से नया इशू है हिसाब से तो और एज ए स्टूडेंट्स हम लोग को तो ऐसा लगता है कि धीरे धीरे बाकी चीज़ सस्ती हो तो भी अच्छा है वैसा बजट के हिसाब से वैसा क्या क्या होना चाहिए और सस्ता पेट्रोल तो मैक्स क्या क्या और सस्ता होना चाहिए देखिए पेट्रोल हो सस्ता तो बहुत अच्छा है क्योंकि आने जाने में दिक्कत तो बहुत ज़्यादा होती है बिना पेट्रोल के पेट्रोल का दाम इतना ज़्यादा बढ़ चुका है कि अब डलाने में लोग डरते हैं जिनके पास पैसा नहीं वो क्या करेंगे वो फिर दूसरे व्हीकल्स ढूंढते हैं जो इलेक्ट्रिक इन सब पे जा रहे हैं कपड़ा वपड़ा तो ऑलरेडी अब सस्ता हो ही गया तो फिर बहुत अच्छा है फिर तो अब लोग ज़्यादा कपड़े वपड़े खरीदेंगे पहले प्राइस इंक्रीजिंग की वजह से वो लोग बहुत कम कपड़े खरीदते थे तो वो सब सीन था इसीलिए मोबाइल पर तो लोगों टूटी જ પડશે જાણે એવું લાગે છે મોબાઈલ भी सस्ता कर दी तो मोबाइल भी सस्ते कर दिए तो नहीं मोबाइल का तो ऐसा कोई इशू नहीं होगी नॉर्मली मोबाइल तो क्या लोग वन टाइम लेते हैं तो मतलब एक बार लिया तो 2 साल तक कोई इशू नहीं है बट मेन जो उसने बोला पेट्रोल होगी हम क्या स्टूडेंट्स हैं तो मेन क्या अभी 2 लाख की गाड़ी ले ली है पर ये रोज के ये पेट्रोल भराने की दिक्कत आ रही है 2 लाख की आपको गाड़ी लेनी है जो 35 की एवरेज देती है जो 75 की देती है वो नहीं ले सकते अब वही बात है थोड़ा शौक बड़ी चीज़ है शौक में तो बड़ी चीज़ है हाँ એટલે આ છે લોકોની પ્રતિક્રિયા કભી ખુશી કભી ગમ કहीं ખુશી કहीं ગમ કંઈક આવી વસ્તુઓ છે કોઈકને પસંદ પડ્યું પણ છે કોઈને નથી પડ્યું કોઈ 25 વર્ષનું ઐતિહાસિક બજેટ ગણાવે છે કોઈ 25 વર્ષ માટેનું બજેટ ગણાવે છે નેતાઓ તો સ્વાભાવિક રીતે વખાણ કરશે ચેમ્બરના લોકોને વખાણ કરવા પડે છે ઘણી સારી વસ્તુઓ પણ છે ઘણી નિરાશાઓ પણ છે આ છે બજેટ 2022 કેમેરામેન નરેશ વાડેર સાથે નુપુર પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ